મમ્મી ને ધ્યાનથી જો નહીં તને લેવા આવ્યા જશે એ તમે મારી મમ્મીને લેવા નથી ગયા પાછળની સીટમાં તાર સામાન જ પડ્યો પણ આગળની સીટ તો ખાલી જ છે ને યાદ કર્યું મારા સિવાય કોઈની આગળની સીટે બેહાર્યા છે ને તો એ તો પણ રિક્ષા ભાડે કરી લેવાય ને પણ પૈસા તો હોવા જોઈએ ને ક્યાં ગયા પૈસા ક્યાં ગયા યાદ કર મને પૈસા વિના એક પૈસો વાપરો છે ને તો એ તો પણ મારા મમ્મી 1 કલાકથી આ ફોન કરે છે મારા ફોન તો ઉપાડે કે નહીં યાદ કર મારા સિવાય કોઈ બાઈનો ફોન ઉપાડ્યો ને તો હે ભગવાન હું જ બુદ્ધિ વગરની છું હા હું જ ગાંડી છું હા મારામાં જકલનો સાટો નથી હા હા હું હા પણ સોટા સૌ યાદ કર અને છેલ્લી વાત મારી દરેક વાતમાં હા એ હા હોવી જોઈએ ફરી પીને આવ્યા છો ને ના હો આજ મેં કઈ પીધો નથી તો આ સુટકેસ લઈને હું બડબડો ક્યાં સૂટકેસ આ 5000 રૂપિયા વાળું કેટલું મસ્ત પર્સ છે મને લઈ દે ને વળી આ પર્સ તને લઈ તો દો પણ મારી એક શરત છે તારે લાઇટ બિલ ને દૂધ બિલ ભરી દેવાનું ગાંડા થઈ ગયા છો કે મારી પાસે 50 રૂપિયા હોય ને હું ક્યાંથી લાઇટ બિલ ને પાણી બિલ ભરું તો તારી પાસે પૈસા ન હોય તો તારે 5000 નું પર્સ લેવું છે લુખા હારા અહીં આવો તો જલ્દી અહીં આવો જલ્દી કોક છે આમ જો ખૂણામાં કોક બેઠું છે ક્યાં છે હવે આંધળી લાગે તો લાઈટ ને પંખા કેમ ચાલુ છે અને હવે લાઈટ ને પંખા ચાલુ ને તો ચાલુ પંખા લટકાઈ દે साला ये दुख का खत्म नहीं होता बे અય હાવ નવરા બેઠા છો માર્કેટ જાવ ને ટમેટા બટેટા લેતા આવો આ 50 રૂપિયાના ટમેટા અને આ 50 રૂપિયાના બટેટા જાવ જલ્દી લઈને આવો પછી શાક બનશે આપો એટલી વાર માં આવ્યો તને ક્યાં ટમેટા બટેટા લેવા નહીં હું ભૂલી ગયો આમાંથી કઈ નોટ ના ટમેટા ને કઈ નોટ ના બટેટા લેવાના હતા बे साले अगर हम करें तो करें क्या बोले तो बोले क्या ये भगवान क्या जुल्म है ઓ કરે વાલી વાસણ ને ગદગદિયા કરું તમાર કરવા ગદગદિયા તો હાલો લગન પેલા તમે મને કેવા નાટક જોવા લઈ જતા હતા હવે કેમ નથી લઈ જતા લગન પછી તારા જ નાટક પૂરા નથી થતા તને તંબુરો નાટક જોવા લઈ જાય નાટક જોવા નહીં લઈ જતા નોટંકી હારું જસુ મેં તમારા માટે મસ્ત ચા બનાવી છે પીન બતાવો તો કેવી બની હા 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 એક નંબર ડાસુ નીચે રાખ ધૂળ પડશે આંખમાં એ હારું હેચુ દે હેચુ લઈ તો એ આંધળી ક્યાં પે સૂતી દૂધે રેવા દે हेलो એ ભાત બનાવ્યા છે અરે કઈ દાળ બનાવું બનાવી દે ને તને જે મજા આવે બનાવી દે બોલો ની કઈ દાળ બનાવું પછી નાટક ન કરતા અરે મારી વાલી તને જે મજા આવે બનાવી દે ને ખાઈ લે હું ભાઈ જોઈ જો મી તો તાર પપ્પા કઈ બોલ્યા નથી પછી જમવા ટાણે નાટક ન કરે
આમ નો હોય મારી વાલી. હવે આ જ દાળ છે, ખાઈ લ્યો. મેં પેલા પૂછ્યું હતું ને તમને. મીતુ પપ્પા હવે એમાં કાઈ ન થાય. મમ્મીએ પહેલા જ પૂછ્યું તો હવે ખાઈ આવું છે ફૂગો આવું થયું. ઉડી ગયો. જો તું મને હવે હેરાન કરે ને તો આ ફુગાની જેમ જ હું તારી જિંદગીમાંથી ઉડી જાય. હે સમજાણું નહીં કે ફરીને કરીને બતાવો તો. હું હા ફરીને કરીને બતાવો ને કે સમજાણું નહીં. હવે ઉડીને બતાવો. બતાવો ઉડીને બતાવો હવે. આ હું મોબાઈલમાં ટાઈમ પાસ કરો છો? હું 2 સવાલ પૂછું ને એના સાચા જવાબ આપો. તારા સવાલ તારી પાસે રાખ, અમને અમારું કામ કરવા દે ને તું તારું કામ કરી જા. તારા સવાલના જવાબ આપીને અમને શું ફાયદો? એક સવાલના જવાબના 500 રૂપિયા આપે. બોલો છે તેવડ? પપ્પા હા મમ્મી તમે પૂછો. નો જવાબ નો આડ્યો કે ખોટો પડ્યો તો હામાં 500 લે. પપ્પા કેમ ના થાય? આવડી જાય. આવડી જાય ને આના સવાલમાં હોય હું. શું ચાલે તારા સવાલ? પહેલો સવાલ, તમે રસ્તા ઉપર જતા હોય ને તમને 2 નોટ પડેલી દેખાય, 200 ની ને 2000 ની, તો તમે કઈ નોટ લ્યો? 2000 ની. હું 2000 ની? 2000 ની બંધ થઈ ગઈ, 200 ની લેવાય. લાવો મારા 500. કઈ નહીં તું બીજો પૂછ કદાચ વળી જાય. માણસના શરીરમાં કેટલા ટકા પાણી હોય? તું ભણવા જાશો આ સવાલનો જવાબ તને ખાસ ખબર હોવી જોઈએ. કેટલા ટકા હોય? 70%. પાકું ને? હા 70%. તો માણસને કાપે તે નકરું લોહી જ કેમ નીકળે? પાણી કેમ નથી નીકળતું? લાવો મારા 1000 રૂપિયા. બહુ ગરમી છે, બહુ ગરમી છે. એ લગન પછી તમને પહેલી વાર મળ્યા તો હું વિચારતા હતા? અરે યાર આ ખોટું આવી ગયું યાર. હું તો આની વાત કરું ભાઈ. મને ખબર છે તમે મને જ કહેતા હતા. યાર ના લે ડ્રેસ ની વાત કરું. મને ખબર છે તમે મને જ કહેતા હતા. હા નહીં સમજે ભાઈ. पैसा ही पैसा होगा। ઓહો તારી ભલી થાય. આટલા બધા રૂપિયા? નવા વર્ષ ઉપર પગે લાગવાના મારા મમ્મી પપ્પાએ 5000 રૂપિયા આપ્યા છે, અને ભાઈ બીજ કરવાના 2000 મારા ભાઈ આપ્યા, અને 2000 મારા અંકલેશ્વર વાળા જીજાજી આપ્યા. આ તો અડધા તો લાય. ના હોય તો મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ આપ્યા છે, એ નો દઉં. આ બધી ગાડી લઈને તો હું તારે ભેગો આવ્યો હતો. હા તો એમાં શું થઈ ગયું? અને મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેસ તઈ. હા ઈ તો આપડા બે ના કહેવાય, તો આ ઈ મારા કહેવાય. મારું મારા બાપનું ને તારું મારું હયારું. હા તો એમ જ હોય. એ મમ્મીને કઈ સમજાવો ને, મને તો હારા હાઉસ નો મળ્યા. તમને તો આ પહેલેથી સ્ત્રીઓમાં પ્રોબ્લેમ જ છે. વાવ બને તો કે હાહુ હારા ન મળ્યા, હાહુ બનશે તો કે વાવ હારી ન મળી, દેરાણી બને તો કે જેઠાણી હારી ન મળી, જેઠાણી બનશે તો કે દેરાણી હારી ન મળી, ભાભી બને તો કે નણંદમાં કાંઈ લઈ લેવાનું નથી, નણંદ બને તો કે ભાભીમાં કાંઈ લઈ લેવાનું નથી. અને જો આ બધું સારું મળે ને તો છેલ્લે કે નોકરાણીમાં કાંઈ નથી. અને નોકરાણી ઇન કે સારી મળી જાય ને તો આખા ઇતિહાસમાં તપાસ કરી લે, બધાને ખબર છે એનો વર તો સારો ન જ હોય. ભેળનો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે ભાઈ. આ બર્થડે ગર્લ છે એના તરફથી ભેળનો પ્રોગ્રામ છે ભાઈ. નહીં હું તો કાજુ કરીને પનીર ને નાન ને પનીર ટીકા મસાલા ને ખવડાવવાની સાંજે પંજાબી વાતું થાય ભેળ તો છે જસ્મીન તરફ. ભાઈ તું ઓછી ખાજે બરાબર ને, પછી બીજા હોય ને તો વધતી. મસ્ત ભેળ બની એક નંબર ભેળ હે. મમ્મી ખોડા તમે લાકડી કેમ ભેગી કરો છો? તમારે રસોઈ બનાવી છે અહીંયા જંગલમાં? તમે જંગલમાં મંગલ કરવા આવ્યા છો હે બાળકો? બોલો બોલો, તમે શું કરવાના છો આ લાકડી ભેગી કરીને? રસોઈ.
રસોઈમાં શું બનાવવાના છો આજે વનભોજનમાં? શું બનાવવાના છો ભાઈ તમે? પાણીપુરી. પાણીપુરી. ઓહ, પાણીપુરી બનાવવાના છો. એમાં લાકડીની જરૂર ના પડે.